બેટરી રહિત સોલર કાર. સિદ્ધાર્થ. સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. રચના. એક નાની મોટર કાર લેવામાં આવે છે. મોટર કારની એન્જિન સાથે જરૂરી આરપીએમવાળી મોટર ફિટ કરવામાં આવે છે. મોટરમાં જરૂરી વોલ્ટેજવાળી સોલર પ્લેટ લગાવવામાં આવે છે. સોલર પ્લેટનું વાયર દ્વારા જોડાણ મોટર સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત મોટરકારમાં 3 ચાવી ભરી શકાય તેવી કમાન્ડ ફિટ કરવામાં આવે છે. કમાન્ડનું જોડાણ કટ ઓફ કરી શકાય તે રીતે મોટર સાથે કરવામાં આવે છે. કાર્ય પદ્ધતિ. સૂર્યના કિરણો સોલર પ્લેટ પર પડવાથી સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ વિદ્યુત પ્રવાહને મોટરને મળવાથી મોટર ફરે છે અને ગાડી ચાલે છે. આ ઉપરાંત જ્યારે દિવસ દરમિયાન ગાડી બંધ પડી રહે છે ત્યારે સોલર પ્લેટના વિદ્યુત પ્રવાહ દ્વારા ગાડી ફિટ કરેલી 3 કમાન્ડના મોટર દ્વારા ચાવી ભરાય છે. આ કમાન્ડ દ્વારા પ્રકાશ ન હોય ત્યારે ગાડી ચાલે છે. ફાયદા. આ ગાડીમાં કોઈપણ પ્રકારનું બળતણ વપરાતું નથી, તેથી દૈનિક ખર્ચ ઘટે છે. ગાડી સૂર્ય ઉર્જાથી ચાલતી હોવાથી 100% પ્રદૂષણ મુક્ત છે. ઉર્જા ખૂટી જવાનો ભય રહેતો નથી. ઘોંઘાટનું પ્રદૂષણ થતું નથી. વારંવાર બેટરી બદલવાના મોટા ખર્ચમાંથી મુક્તિ મળે છે. ગેરફાયદા. શરૂઆતનો ખર્ચ વધારે થાય છે. ગાડીમાં મર્યાદિત પેસેન્જર બેસી શકે છે. હવે આપણે ગાડી ચલાવીને જોઈશું.